टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મંગળ ગીતો ગવાયા, વરરાજાને પહોંખવામાં આવ્યા, દુલ્હન પહોંચી વરમાળા પહેરાવવા અને પછી થયું કંઈક એવું કે બધા જ અરમાન ઉપર પાણી ફરી ગયું. વાત છે રાજકોટની, જ્યાં આજે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. 28 કપલ પહોંચ્યા હતા અનેરા ઉત્સાહ સાથે લગ્નના બંધનમાં બંધાવવા. પણ સમૂહ લગ્નના આયોજકોએ એવું તો ફૂલેકું ફેરવ્યું કે દુલ્હનની આંખોના અરમાનો આંસુ બનીને વહેવા લાગ્યા. વર તૈયાર, વધુ તૈયાર, પંડિત તૈયાર અને જાનૈયાઓ પણ તૈયાર. પણ આ લગ્નમાં સમૂહ લગ્નના આયોજકો જ ન પહોંચ્યા, જેના કારણે હોબાળો મચી ગયો. લોકગીતો, ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન હતું અને એ પણ કેન્સલ કરી દેવાયું. વિડીયોગ્રાફી પણ પહેલેથી જ કેન્સલ કરી દેવાઈ. પર કપલ દીઠ સમૂહ લગ્નની નોંધણી પેટે 80,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. તેને પાવતી પણ કપલ પાસે છે. આયોજકોએ ભોગ બનનાર પરિવારોને મોટા મોટા વાયદા કર્યા હતા. 208 વસ્તુઓ આપીશું કર્યાવર પેટે, જમણવારી યોજીશું, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ બિચારા પરિવારજનોને ક્યાં ખબર હતી કે આ દગાબાજો તેમની મહેનતની કમાણી લઈ રફુ ચક્કર થઈ જવાના છે. ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક સિશાંગિયા, મનીષ વિઠલાપરા, દિલીપ વરસકા નામના આ એ ઠગ છે જેમણે આ ભોળા પરિવારો સાથે છેતરપિંડી આચરી છે. સમૂહ લગ્નના આયોજનના નામે લોકોના પૈસા ખંખેરી લીધા છે. તમે વિચારો કે પિતા પર શું વીતતી હશે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને એટલે સમૂહ લગ્નમાં પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન માટે ઉછના પૈસા લઈને આવા ઠગના હાથમાં રૂપિયા આપ્યા હતા. એ આશા સાથે કે સારું આયોજન થશે અને મારી દીકરીને હું પરણાવીને વિદા કરીશ. આ જેવી તમામ દીકરીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા, જેમના અરમાનો આંસુ સાથે વહી ગયા. ત્યાં પહોંચેલા ભૂદેવોએ પણ ઉદારતા બતાવી. તેમણે કહ્યું કે તેઓ વગર દક્ષિણાએ તૈયાર છે લગ્ન કરાવવા માટે, પરંતુ ત્યાં હાજર બધાએ ચાલતી પકડી. માત્ર 2 કપલ એવા હતા કે જેમણે લગ્ન કર્યા. લગ્નનો દિવસ સૌ કોઈ માટે ખાસ હોય છે અને આવા ખાસ દિવસે જો આવી કોઈ ઘટના થાય તો આપણે વિચારી શકીએ કે તેમની પર કેવી વીતતી હશે. આશા રાખીએ કે આ ઠગ ટોળકી જલ્દી પકડાય અને પરિવારોને ન્યાય મળે.